વેલકમ ટુ માય ડિયર સ્ટુડન્ટ. સ્વાધ્યાય 13.1 આંકડાશાસ્ત્ર દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. તો આપણે પહેલા દાખલો જોઈએ. દાખલા નંબર 7, CO2નું સાંદ્રતા, એટલે એને આપણે વર્ગો તરીકે ઓળખીશું. આવૃત્તિ 0.00 અને 0.04 વર્ગો. તો બધામાં કેટલો વર્ગ લંબાઈ સમાન જ છે એ આપણે જોશું મધ્ય કિંમત ઉપરથી. તો મધ્ય કિંમત પહેલાં મેળવીએ તો 0.0 પ્લસ 0.04 અને છેદમાં 2 એટલે 0.0 અને 0.04 એટલે કે 0.04 અને 0.04 ભાગ્યા 2 કરો એટલે 0.02 મળશે. પહેલી મધ્ય કિંમત આપને મળશે 0.02. હવે 0.04નો તફાવત છે એટલે કે વર્ગ લંબાઈ 0.04 છે. આમાં પ્લસ કરો અથવા બીજું મેળવો આપણે તો 0.04 વત્તા 0.08 છેદમાં 2 એટલે કે 0.12. નો ખ્યાલ પડે તો રફકામ કરો. 8 ને 4 12 નો 2 વધી પડે 1 તો 0.12. 0.12 ભાગ્યા 2 એટલે 0.06 મળશે. તો અહીંયા 0.06. હવે તમને ખબર જ છે 0.04 વર્ગ લંબાઈ છે એટલા માટે એમાં પ્લસ કરો તો 0.10 મળશે, 0.14 મળશે, 0.18 મળશે અને 0.22 મળશે. 0.04 તમે પ્લસ કરતા જાઓ તો 0.02 મળશે, 0.04 0.10, 0.14, 0.18 અને 0.22. સૌથી મોટી આવૃત્તિ મિત્રો અહીંયા 9 2 છે. તો 2 માંથી ગમે એક તમે લઈ શકો. એને ધારેલા મધ્યક તરીકે એ તરીકે લ્યો તમે. અહીંયા 0.10 એ આપણો ધારેલો મધ્યક થયો. હવે યુઆઈ એટલે 0.02 માઇનસ 0.10 અને છેદમાં એચ. તો એચ એટલે કેટલો છે વર્ગ લંબાઈ તો કે 0.04. હા જોજો 0.04. અથવા આપણે તમને ખ્યાલ મેં કીધો એ અહીંયા 0 બરાબર છે, -1 -2 1 2 અને 3. આ પણ સરળ પડે. શું કામ તો કે પદ વિચલનની રીતે છે, વર્ગ લંબાઈ સમાન છે એટલે જે ધારેલો મધ્યક હોય ત્યાં 0 મૂકી દેવાનું. ઉપર -1 -2 નીચે 1 2 અને 3. તો 4 2 ને 8 FIUI નો ગુણાકાર કરીએ તો 4 2 ને 8 9 1 9 -9 9 ગુણ્યા 0 તો 0 2 1 2 તો 2 4 2 ને 8 અને 3 2 ને 6. માઇનસનો ટોટલ કરીએ તો -17 અને પ્લસનો ટોટલ કરો તો 8 ને 2 10 અને 10 ને 6 16. સિગ્મા FIUI અહીંયા 16 છે, અહીંયા 17 છે એટલે -1. સિગ્મા FI નો ટોટલ કરો તો 4 ને 9 13 અને 13 ને 9 13 ને 7 20 ને 2 22 22 ને 2 24 24 ને 4 28 અને 28 ને 2 30. સિગ્મા FI આપણે મળશે 30. પદ વિચલનની રીતે જ આપણે મધ્યક મેળવશું કારણ કે વર્ગ લંબાઈ સમાન છે. તો મધ્યક પદ વિચલનની રીતે મેળવીશું. મધ્યક પદ વિચલનની રીતે મેળવીશું. x બાર બરાબર a પ્લસ સૂત્ર મૂકો સિગ્મા FIUI અને ગુણ્યા h. તો ધારેલો મધ્યક તો કે 0.10, સિગ્મા FI તો -1, સિગ્મા FI તો કે 30 અને h વર્ગ લંબાઈ કેટલી છે તો કે 0.04 કારણ કે 0.04 નો ગાળો છે. 0.04 થી 0.08 એટલે કે 0.04 નો એ ગાળો છે એ આપણી વર્ગ લંબાઈ ગણાય. મિત્રો હવે શું કરશું તો કે આની સાથે પહેલાંનો ગુણાકાર પણ કરી શકો તો 0.10 પ્લસ અહીંયા માઇનસ થી એટલે ગુણાકાર કરશો તો એ પણ આવશે જ પણ માઇનસ થઈ જશે અને છેદમાં 30 મળશે. હવે 0.10 પ્લસ આ પોઈન્ટ કાપી નાખો એટલે છેદમાં મળશે 100
તો -4 આ પોઈન્ટ પછી 2 છે તો 100 ગુણ્યા 30 એક સ્ટેપ ભલે વધી જાય તો 0.10 પ્લસ -4/3000 હવે 4/3000 આપણે કરવા પડશે મિત્રો રફ કામ આપણે કરવું પડશે તો અહીં આપણે રફ કામ કરીએ -4/3000 તો 4 છેદમાં સીધા 3000 4/3000 તો ભાગનો આલે ભાગમાં પડી 0 અહીંયા પોઈન્ટ સીધો થઈ જાય હજી ભાગનો આલે ભાગમાં પડી 0 હજી ભાગનો આલે ભાગમાં પડી 0 અને હવે બરાબર છે 3000 એકું 3000 તો 1000 મળશે ઉપરથી આપણે પોઈન્ટ ઉતારો તો અહીંયા 10000 થયા તો 3000 તેરી 9 3 તેરીને અહીંયા 9 3 તેરીને 9 એટલે અહીંયા મળશે 9000 તો ત્યાં 0 પોઈન્ટ આપણે તો 0 પોઈન્ટ પછી એક જ આંકડો લેવાનો છે તો 0.001 તમે લઈ શકો તો 0.3000 કર્યા તો -0.001 મળશે હવે આપણે 0.10 માંથી -0.001 આપણે બાદ કરશું ઉપર કાંઈ ના હોય તો તમે 0 મૂકી શકો 0 માંથી 1 ન જાય તો ત્યાં દસકો એટલે 10 હોય એટલે 10 માંથી 1 જાય તો 9 અહીંયા 9 મળે છે એટલે 9 અહીંયા 1 ઉપરથી તમે દસકો લેવાઈ ગયો એટલે ત્યાં 0 એટલે 0.099 x બાર બરાબર આપને મળશે 0.099 એટલે કે જવાબ તમારે પોઈન્ટ પછી 2 જોતા હોય તો 0.10 પણ તમે લખી શકો અથવા 0.099